હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નેહા સુથાર વ્લોગ. ગાઈઝ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને બહુ જ ટાઈમ પછી ફરીથી પાછું વ્લોગ બનાવવાનો ટાઈમ મળી ગયો છે. તો ફરીથી હવે એવું વિચારું છું કે ફાઇનલી હવે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે. અને આજે સરસ મજાની સવાર તો ક્યારની 10 વાગ્યાની થઈ ગઈ છે, વાગી ગયો છે 1:30. જમવાનો ટાઈમ થઈ ગયો છે, સરસ મજાનું જમવાનું પણ બની ગયું છે. અને આજે 1 કલાક તો જતો રહ્યો. સરસ મજાનું અમારું ઓટોમેટિક બેબી ક્રેડલ્સ આજે આવ્યું છે ટેન્ટિકીમાંથી. તમને બતાવું કે કેવું છે આજે બેબીનું સરસ મજાનું મારા શ્રેયુનું ઓટોમેટિક ક્રેડલ્સ આવ્યું છે. તો જો કેવું છે બતાવું તમને. જુઓ ગાઈસ, મસ્ત મજાનું છે ઓટોમેટિક. સરસ શ્રેયુ તો અમારો સૂઈ ગયો છે આરામથી. એને તો મજા પડી ગઈ છે, કારણ કે કોઈને હવે ત્યાં ટાઈમ વેસ્ટ નહીં થાય. સરસ મજાનું જાતે જ ઓટોમેટિક છે એટલે ગમ્યું પોપી તને? મસ્ત છે ને? હવે તને શાંતિને થોડું આરામ મળશે ને? ઊંઘવા મળશે. 2 મહિનાથી તો ઊંઘી જ નથી ને? તમને કેવું લાગ્યું જી આજે? સારું ઇલેક્ટ્રિકલ હોય તો સારું, બીજા કામ થાય. હા, મજા આવી ગઈ ને? સરસ લાગે છે. જો જમવાનું શીરો ખાઈ રહી છે. કેમ ભાઈ, તને કેમ સારું નહીં લાગ્યું? જેટલી સગવડ ને એટલી આગળ કશું ના થાય. તને બીક બધી ટેન્શન વધી જાય આમાં. શું વધે? લાઈટ આવે ને જાય ને બધી કેટલી તો પણ કશું ના થાય. એ તો બહુ એકદમ પેલા શું કહેવાય ઓછા વોલ્ટેજનું હોય. કશું ના થાય એને તો તને તો લાગે કશું ના થાય. હે હા, જાય તો બી કશું ના થાય. તો બહુ ઓછા વોલ્ટેજનું હોય. જો ગાઈસ ટીકી મસ્ત છે ને? એટલે આ જોઈએ છે હવે કે ક્યાં સુધી હવે હિંચકામાં ઝૂલામાં રહે છે. આજે એનો ફર્સ્ટ ટ્રાયલ છે. બસ હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમી લઉં ને પછી આજે શું કરીએ છીએ શું નહીં ગાઈસ તમને બતાવીએ. જમવામાં ગવારનું શાક, ચણાનું શાક, રોટલી, દાળ, ભાત. મારું ફેવરેટ છે ગવારનું શાક. ડે નાઇટ ડ્યુટી નહીં મમ્મી? ડે નાઇટ ડ્યુટી. સવાર પડો રાખો, રાત પડો રાખો. જુઓ ગાઈસ, ડ્યુટી અમારી. એની મમ્મી એને ખવડાવે, થપડવાનો મારે. અને જુઓ એ ભાઈ સાહેબ અશ્રેયું એ ગગી ગગી એ ચીકરું મારું પૂપુટ્યું. ગાઈસ મસ્ત નાઈ લીધું છે ને હવે સ્કિન કેરનો ટાઈમ થઈ ગયો છે. ડેલી સ્કિન કેર કરવાનો થોડો કંટાળો આવે છે, પણ તમે જોઈ રહ્યા છો ને આ પિમ્પલ એના માટે થોડું અત્યારે કરવું પડે છે. આમ તો જનરલી હું સનસ્ક્રીન લગાવી દઉં છું અને મસ્ત બોડી લોશન બસ. પણ આમ તો આવું કોઈ દિવસ ટાઈમ મળી જાય તો સ્કિન કેર કરી લઉં છું. આ છે ટોનર લગાવ.